બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ટ્રેક બનાવવા ઉપયોગમાં લેવાતા લોખંડના સળિયા તથા લોખંડની એંગલની ચોરીના અનડિટેક ગુનામાં ચોરી કરનાર આરોપી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી અનડિટેક ગુનાઓનો ડિટેક્ટ કરતી સુરત શહેરની સચિન પોલીસ. સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં બનતા ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ ચોરીના અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને સુરત પોલીસ કમિશનરના આદેશથી પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા ચોરીના દાખલ થયેલ અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ. જેથી સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સંયુક્ત બાતમીના આધારે આરોપી પેરીસ્વામી ચલમુથ્થુ પલ્લન રહેવાસી નીલગિરી સર્કલની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં લીંબાયત ને સચિન દૂરદર્શન ટાવર 4 રસ્તા પાસેથી પકડી પાડીને તેની પાસેથી ચોરીમાં ગયેલ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના ટ્રેક બનાવવા ઉપયોગમાં લેવાતા લોખંડના સળિયા તથા લોખંડની એંગલની જેની કુલ કિંમત ₹25,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. અને સચિન પોલીસ સ્ટેશનમાં ચોરીનો અનડિટેક ગુનો ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરીને પ્રશંસનીય કામગીરી સચિન પોલીસે કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.